નમસ્કાર મિત્રો, આજે આપણે યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા એ પાઠની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે એના પાર્ટ 1માં આપણે એના સ્પેલિંગ્સની વાત કરશું. આ સ્પેલિંગ્સ છે તમે નોટમાં સારી રીતે ઉતારીને એના અર્થ ઉચ્ચારણ સાથે અને વર્ડ ફોર્મેશન સાથે તૈયાર કરશો એવી અપેક્ષા. આપણે સ્પેલિંગની વાત કરીએ, કારણ કે પાઠ મોટો છે એટલે થોડાક સ્પેલિંગ પણ વધારે છે, એટલે તમારે ખાસ તૈયાર કરવા પડશે. ઘણા બધા સ્પેલિંગ કદાચ તમને આવી ગયા હશે તો આવડતા પણ આવશે. અહીંયા મ્યુઝિશિયન એટલે સંગીતકાર. આપણે ખબર છે મ્યુઝિક ઉપરથી શબ્દ બનેલો છે મ્યુઝિશિયન્સ, બરાબર. તો અહીંયા સંગીતકાર, તો આ નાઉન છે. વોકલ એટલે કંઠ્ય, જે મોઢે આપણે વગાડી શકીએ ને એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ એને વોકલ કહેવાય. તો એના માટે શબ્દ છે વોકલ, એ એડજેક્ટિવ આવશે. એક્સપેરિમેન્ટ્સ, અહીંયા એસ લાગેલો તમારે કાઢી નાખવાનો. એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગ, નામનું બહુવચન છે. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ અને એસ લાગીને એનું બહુવચન થાય. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન, તો આપણે ખબર પડી જશે આ સાધન છે એટલે નાઉન છે. ડિપ્રેસ્ડ, અહીંયા ડિપ્રેસ્ડ છે એટલે અહીંયા વ્યથિત. ડિપ્રેસ એટલે વ્યથિત થવું, પણ આપણે ઘણી વખત મેં તમને કીધું છે કે આપણે ક્રિયાપદના ભૂતકૃદનના રૂપો પણ ઘણી વખત એડજેક્ટિવ તરીકે વપરાય છે. તો એવી રીતે અહીંયા આ વાક્યમાં એડજેક્ટિવ તરીકે એનો યુઝ થયેલું. ત્યાર પછી ડિઝાયર એટલે ઈચ્છા. હવે ડિઝાયર એટલે ઈચ્છા કરવી પણ થાય ને ઈચ્છા પણ થાય, એટલે વર્બ તરીકે વપરાય, નાઉન તરીકે વપરાય. પ્રેક્ટિસ એટલે મહાવરો કરવો, બરાબર. અહીંયા પ્રેક્ટિસ એટલે મહાવરો કરવો, અહીંયા આ વર્બ તરીકે છે, અહીંયા મહાવરો કરવો શબ્દ આવશે. અને પ્રેક્ટિસમાં સીઈ આવે, PRACTICE આવે તો એ મહાવરો એ નાઉન તરીકે આવે, અને જ્યારે એસી આવે તો એ વર્બ તરીકે આવે, બરાબર. એટલે અહીંયા મહાવરો કરવો એવી રીતે તમારે લખવાનું. ઇફેક્ટ એટલે અસર, તો ઇફેક્ટ છે એટલે અસર થાય. ઇફેક્ટિવ એનું એડજેક્ટિવ થાય. ઇફેક્ટ્સ આનું બહુવચન કરું તો એસ લાગશે. પછી અપ્રૂવ એટલે પસંદ કરવું. આ વર્બ આપણે ખબર ક્રિયા દર્શાવે એટલે ખબર પડી આ પસંદ કરવું, બરાબર. ફોલો એટલે અનુસરવું, એના ઉપરથી નાઉન બને ફોલોવર, એટલે વર્બ છે આપણે ખબર પડી જશે. સપોર્ટ એટલે મદદ કરવી, ટેકો આપવું, મદદ કરવી. આ અર્થ ઉપર ખબર પડી જશે કે ક્રિયા દર્શાવે છે. એવી રીતે ડિસાઇડ એટલે નક્કી કરવું. ડિસાઇડ એટલે નક્કી કરવું, એનું ડી લાગીને ભૂતકાળરૂપ થશે. ડિસાઇડેડ. ડિસિઝન એનું નાઉન થશે. ડિસિઝન એટલે નિર્ણય, આપણે ખબર છે. એવી રીતે આ શબ્દ છે આપણે આવી રીતે ધ્યાનમાં પણ રાખવાનું છે. મોડિફાઈ એટલે ફેરફાર કરવા, પણ આનું તમારે ભૂતકૃદન કરવું હોય તો મોડિફાઈમાં વાયનું આઈ કરીને ડી લાગશે. આપણે એ ખબર છે, વાયનું આઈ કરીને ડી લગાડવાનું ભૂતકાળ રૂપમાં. મોડિફાઈ પણ વર્બ છે. સુટેબલ યોગ્ય, આ એડજેક્ટિવ છે. પછી ડિક્લેર, DECLARE, કદાચ તમને સ્પષ્ટ ન વંચાય તો વંચાય જ છે. ડિક્લેર એટલે જાહેર કરવું, એના ઉપરથી આપણે નાઉન બને ડિક્લેરેશન. ઘણી વખત આ શબ્દ સાંભળ્યો છે, ડિક્લેરેશન એટલે જાહેરાત કેમ, એવી રીતે. ત્યારબાદ છે ગેધરિંગ. ગેધરિંગ એટલે એકઠા થવું. તે ઘણી વખત આપણા કુટુંબના સભ્યોનો મેળાવડો થાય એને ગેધરિંગ કહેવાય. એકઠા થવું તે એવી રીતે આવશે. અહીંયા વર્બ નથી. આ ગેધરિંગ એટલે અહીંયા નાઉનના અર્થમાં જ છે, પણ એકઠા થવું તે એના અર્થમાં આવશે. ડેપ્થ એટલે ઊંડાઈ. અહીંયા ડીપ શબ્દ આની પહેલાં આપણે ઘણી વખત આવી ગયો છે. ડીપ એટલે ઊંડું, કવિતામાં પણ આવી ગયું. તો એનું નાઉન છે આ ડેપ્થ. ડીપ એડજેક્ટિવ એડવર્બ અને એનું નાઉન છે ડેપ્થ. પછી સ્ટ્રીમ એટલે ઝરણું. આ પણ શબ્દ તમને આવી ગયો હશે. સ્ટ્રીમ એટલે ઝરણું. એવી રીતે રીલ એટલે ઝરણું. RILL, રીલ એટલે એનું સમાનાર્થી ઝરણું થાય. બ્રુક, BROOK, બ્રુક એટલે પણ ઝરણું થાય, એટલે આ નાઉન આવશે. અહીંયા ફ્લો એટલે વહેવું, એના ઉપરથી એડજેક્ટિવ બનાવ્યું છે ફ્લોઈંગ. ઘણી વખત ક્રિયાપદના પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય ને, ING વાળું રૂપ, એનો ઉપયોગ પણ વિશેષણ તરીકે થતો હોય છે. તો અહીંયા ફ્લોઈંગ સ્ટ્રીમ એના અર્થમાં છે. તો સ્ટ્રીમ કેવું, તો ફ્લોઈંગ, વહેતું ઝરણું. તો અહીંયા ફ્લોઈંગનો ઉપયોગ એડજેક્ટિવ તરીકે થશે. રિલેટિવ એટલે આપણે ઘણી વખત આવી ગયો એટલે ખ્યાલ છે. રિલેટિવ એટલે સંબંધી, અને એના નાઉન થશે રિલેશન એટલે સંબંધ. વિશ એટલે ઈચ્છા, આ પણ શબ્દ આવી ગયો હશે. ડિઝાયર એટલે ઈચ્છા. વિશ એટલે
પણ ઈચ્છા થાય. વિશ એટલે ઈચ્છા. તો આ એક શબ્દ એવો છે કે એ વર્બ તરીકે પણ વપરાય. વિશ એટલે ઈચ્છા કરવી પણ થાય ત્યારે વર્બ તરીકે વપરાય, અને વિશ એટલે માત્ર ઈચ્છાના અર્થમાં આવે ત્યારે નાઉન તરીકે વપરાય. પછી એક્સપ્રેસ એટલે દર્શાવવું, રજૂઆત કરવી, દર્શાવવું, ઈચ્છા દર્શાવી કે જે કાંઈ આવે એવી રીતે. તો આ ક્રિયા દર્શાવે છે. પછી એપ્રિસિએશન, એપ્રિસિએટ, એપ્રિસિએટ એટલે પ્રશંસા કરવી, એના ઉપરથી આ નાઉન બનેલું છે એપ્રિસિએશન, એટલે પ્રશંસા એમ થશે, અહીંયા પ્રશંસા કરવી થશે નહીં. અહીંયા પ્રશંસા ખાલી તમારે કરવી. જ્યારે એપ્રિસિએટ આવે ત્યારે પ્રશંસા કરવી એવી રીતે આવશે. બરાબર. પછી નેફ્યુ એટલે આપણે ખબર છે ભત્રીજો, અને એનું આપણે જેન્ડર ચેન્જ કરતા આવડવું જોઈએ. નેફ્યુ એટલે ભત્રીજો, અને નીસ, NIECE, નીસ એટલે ભત્રીજી. આ તમને જેન્ડર ચેન્જમાં એક મહત્વનો શબ્દ છે ને તમારા માટે યાદ ન રહેવો અઘરો શબ્દ છે, એટલે આપણે અહીંયા યાદ કરાવી છીએ કે નેફ્યુ એટલે ભત્રીજો અને NIECE, નીસ એટલે ભત્રીજી. આનું આપણે જેન્ડર યાદ રાખવાનું છે. ડિટરમાઇન્ડ, ડિટરમાઇન્ડ એટલે નક્કી કરવું, મક્કમ નિર્ણય કરો, એના ઉપરથી એનું ભૂતકાળ ભૂતકુદન છે. બરાબર. અને એ એડજેક્ટિવ તરીકે પણ વપરાય, મક્કમ નિર્ણય કરેલ, ડિટરમાઇન્ડ એટલે. પછી ટેકનિક એટલે તકનીક, TECHNIQUE, ટેકનિક એટલે તકનીક. પછી અહીંયા પ્રોડ્યુસ, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. આ શબ્દ તમને ઘણી વખત આવી ગયો છે, એટલે તમને ઘણા બધા શબ્દ એવા છે કે જે આવી ગયા હશે, એને જે વિદ્યાર્થી અગાઉ આવી ગયા હશે ને તૈયાર કર્યા હશે તો એને આવડતા જ હશે. બરાબર. પણ છતાંય આપણે લખીને તૈયાર કરવાના એના વર્ડ ફોર્મેશન સાથે. તો પ્રોડ્યુસ આપણે ખબર છે ઉત્પન્ન કરવું, ક્રિયા દર્શાવે છે. અને પ્રોડક્શન એનું નાઉન થશે. પ્રોડક્શન એટલે ઉત્પાદન. ઇન્વેન્ટ એટલે શોધવું, નવી કોઈ શોધ આવે ને, એકે વખત ન શોધાણી, પહેલી જ વખત નવી શોધ આવે એના માટે આપણે ઇન્વેન્ટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એ ક્રિયા દર્શાવીને ઇન્વેન્શન એનું નાઉન થશે. અને શોધાયેલી વસ્તુને શોધ કરવી હોય તો એના માટે આપણે શબ્દ છે ડિસ્કવર. ફાઇન્ડ એટલે પણ શોધવું થાય, સર્ચ એટલે શોધવું થાય, ઇન્વેન્ટ એટલે શોધવું થાય, ડિસ્કવર એટલે શોધવું થાય. હજી એકાદ બે એના શબ્દ આવે છે. લુક ફોર, લુક ફોર એટલે પણ શોધવું થાય. પછી એક્સપ્રેસ, એક્સપ્રેસ એટલે રજૂ કરવું. આ કદાચ આવી ગયો તો સ્કીપ કરી નાખજો. વિઝન એટલે દ્રષ્ટિકોણ, આ નાઉન છે. વિઝન એટલે દ્રષ્ટિકોણ, આપણો જે વિચારવાનો જે દ્રષ્ટિકોણ છે એની વાત છે. વિઝન એટલે દ્રશ્ય પણ થાય, દ્રષ્ટિ પણ થાય આપણી, આંખોની દ્રષ્ટિ માટે પણ આ શબ્દ વપરાય. પણ અહીંયા દ્રષ્ટિકોણ છે, મનના જે આપણા વિચારો છે ને આ સંદર્ભમાં આપેલું છે. અનટાયરિંગ એટલે અથાગ, નિરંતર, થાક્યા વગર. ટાયર એટલે થાકી જવું એના અર્થમાં આવે, એનું અનટાયરિંગ વિરુદ્ધાર્થી શબ્દ બન્યું છે, એટલે અથાગ, થાક્યા વગર. કારણ કે જે વ્યક્તિને જીવનમાં ખૂબ આગળ વધવું છે એને આ અનટાયરિંગ એફર્ટ્સ કરવા પડે. થોડુંક કામ કરીને થાકી જાય તો એ આગળ વધવામાં તકલીફ પડે. એફર્ટ એટલે પ્રયત્ન કરવો. આની પહેલાં કદાચ આવી ગયું હતું, જોઈ લેજો. ક્રિએટ એટલે સર્જન કરવું, એના ઉપરથી નાઉન બનશે ક્રિએશન. આ વર્બ છે, એના ઉપરથી નાઉન બનશે ક્રિએશન, TION એટલે સર્જન. અ વન્ડરફુલ ક્રિએશન 10મા ધોરણમાં એક પાઠ આવશે મધરવાળું, તો એના ઉપરથી એનું આ ક્રિએટનું નાઉન છે. પેશન એટલે જુસ્સો, આપણો માનસિક જુસ્સો છે કામ કરવાનો, એના માટે આ શબ્દ છે, આ નાઉન તરીકે છે. પછી સેરિમની એટલે સમારોહ, જે આપણે ઉજવતા હોઈએ છીએ ઘણી વખત, બર્થડે સેરિમની કે જે કંઈ આવતું હોય, આપણે મેરેજ સેરિમની કે, તો એ છે એવોર્ડ જે છે એની સેરેમની આવે, તો સેરિમની એટલે સમારોહ. પછી આ નવો શબ્દ છે ઇન્કોર્પોરેટ એટલે સમાવેશ કરવો. બરાબર. એનું નાઉન થશે ઇન્કોર્પોરેશન. તો અહીંયા ઇન્કોર્પોરેટ છે એ શું છે? વર્બ છે. આસ્પેક્ટ્સ એટલે પાસાઓ, આસ્પેક્ટ્સ એટલે પાસાઓ. પાસાઓ એટલે કોઈ પણ બાબતની સાથે સંકળાયેલી બાબત હોય એને એના પાસાઓ કહેવાય.
કે ધારો કે ગિટાર છે તો એના સાથે જે સંકળાયેલ બાબત હોય તો એના પાસાઓ એના બધા પાસાઓનો અભ્યાસ કર્યો. બધા પાસાઓ એટલે એની બનાવટ હોય, એના અવાજ, સ્વર, બધું એનો અભ્યાસ કર્યો એમ. એવી રીતે એને સાથે લાગતી ભળગતી બાબત આવે પાસાઓ એટલે. પછી ડબલ એટલે આવી ગયું હશે બમણું કરવું, બરાબર. અહીંયા ડબલ એટલે બમણું, એ એડજેક્ટિવ તરીકે પણ વપરાય, અને ડબલ એટલે બમણું કરવું એ નાઉન તરીકે પણ, અહીંયા વર્બ તરીકે પણ વપરાય. હવે આપણે આ સ્પેલિંગ બાદ વર્બ ફોર્મ જે બહુ ઓછા છે ઇરેગ્યુલર, અને ઘણા બધા કદાચ તમને આવડતા પણ હશે, પણ છતાં એક વખત લખી નાખવાના, બરાબર. જે જૂના વિદ્યાર્થી છે એને મોટાભાગનાને આવડતા પણ હશે, અને કદાચ નવા કે જૂના વિદ્યાર્થીને ના આવડતા હોય તો પણ લખીને પાકા કરી લેવાના. તો આપણે માત્ર થોડાક જ છે ઇરેગ્યુલર વર્બ્સ, બાકી અંદર રેગ્યુલર વર્બ્સ આવે છે. તો ક્રિયાપદના રૂપો છે ગ્રો, ગ્રીવ અને ગ્રોન. ગ્રો એટલે વિકાસ પણ કરવો થાય, ગ્રો, ગ્રીવ, ગ્રોન, મોટા થવું પણ થાય અહીંયા. બિગિન એટલે શરૂઆત કરવી, સ્ટાર્ટ એટલે શરૂઆત કરવી થાય, કોમેન્સ એટલે શરૂઆત કરવી થાય. બિગેન, BEGAN, બિગેન એટલે એની શરૂઆત કરી, ભૂતકાળ રૂપ જે સાદા ભૂતકાળમાં વપરાય, અને બિગુન એટલે એનું ભૂતકૃદન પાસ્ટ પાર્ટિસિપલ જે પૂર્ણકાળ અને પેસિવ વોઇસમાં આપણે ખાસ જરૂર પડે. સ્પેન્ડ, સ્પેન્ટ અને સ્પેન્ટ. સ્પેન્ડ એટલે સમય પસાર કરવો, સ્પેન્ટ એનું ભૂતકાળ અને સ્પેન્ટ એનું ભૂતકૃદન પાસ્ટ પાર્ટિસિપલ. વિન, વોન, વોન, વિન એટલે જીતું, વોન, વોન બંને રૂપ એના પાસ્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ ટેન્સમાં આવશે. એવી રીતે મેક, મેડ, મેડ. મેક એટલે બનાવટ કરવી, મેડ, મેડ. ગીવ, ગેવ, ગીવન. અહીંયા 3 રૂપ અલગ છે. ગીવ એટલે આપવું, ગેવ અને ગીવન. થિંક, થોટ, થોટ. અહીંયા થિંક એટલે વિચારવું, થોટ એટલે વિચારવું, પણ અહીંયા થોટ શબ્દ એક એવો સ્પેશિયલ છે કે જે તમને થોટ એટલે વિચારો નાઉન તરીકે પણ વપરાય, અને એનું બહુવચન પણ થાય. ભૂતકાળ ભૂતકૃદન છે એ એડજેક્ટિવ તરીકે વપરાય, ભૂતકૃદનનો ઉપયોગ એ તમે જોયો હશે, પણ અહીંયા આ ભૂતકાળ ભૂતકૃદનનો ઉપયોગ નાઉન તરીકે પણ આવે. થોટ એટલે વિચાર પણ થાય, અને એનું બહુવચન પણ થાય, થોટ્સ એટલે તમારા વિચારો. એટલે આ ઇંગ્લિશની બહુ ખાસિયત છે. એટલે એક એક શબ્દને આપણે સમજાવીને એટલા જ માટે શીખવીએ છીએ કે જો આવી રીતે તમે શીખો ને તો સાચા અર્થમાં અંગ્રેજી શીખ્યા ગણાવ. નો, ન્યૂ અને નોન. નો એટલે જાણવું, ન્યૂ, KNEW. હજુ પણ કેટલા બધા વિદ્યાર્થી કનું ઉચ્ચારણ કરે, ક્ન્યુ ક્ન્યુ કરે. આપણે વારંવાર કહીએ કે ભાઈ આનું કેનું ઉચ્ચારણ, કે સાયલેન્ટ રહે, એનું ઉચ્ચારણ કરવાનું નથી. તો નો, ન્યૂ અને નોન. અને આ નો શબ્દ છે એનું નાઉન બનશે નોલેજ, કારણ કે નોલેજ શબ્દથી આપણે પરિચિત છીએ, પણ ઘણા એ વિદ્યાર્થીને ખબર ન હોય કે નોલેજ છે ને એ નોનું નાઉન છે. એવી રીતે નોલેજેબલ છે એનું એડજેક્ટિવ થાય. એટલે આવી રીતે ઘણા બધા શબ્દોથી આપણે પરિચિત હોતા નથી. તો આપણે આજે યુનિટ 3 છે એના સ્પેલિંગ છે એને સમાપ્ત કરી છે. તમે સારી રીતે નોટમાં લખીને બરોબર મોઢે તૈયાર કરશો તો પાઠને સમજવામાં બહુ જ સરળતા રહેશે. ગુડ બાય, થેન્ક યુ.